ડાબી રાડું નાખવા માંડ્યો, કાઢો મને કોઈ, કાઢો કાઢો મને કઈ, કાઢો. આમ આમ સામે જોવો તમે, આમ જો ટ્રાફિક જામ જોવો. અમે લગભગ અડધી કલાક 40 મિનિટ જેવું થયું હશે ને મને લાગે કે 30 થી 40 ફૂટ કે 50 ફૂટ એટલી જ ગાડી હાલી છે. બરાબર છે. જો આ ટ્રક પર વચ્ચે ગયો, જો 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 વચ્ચે હજી તો એટલી ટ્રાફિક છે ને એમાં વચ્ચે આવી ગયો. અમે ક્યાંથી નીકળે વાત પૂછો ભાઈ. આજે તો બહુ મોટી ભૂલ થઈ ગઈ, મોડા થઈ ગયા ને. ભગવાને સજા તો દીધી હોય આપણે દ્વારકાધીશે. લાગ્યું ભાઈ પતંગ કપાયેલો જાય છે તો હાર્દિકભાઈ ખબર નહીં હાકતા હાકતા દેખી ગયો કઈ જગ્યા છે ભાઈ કે અમને હજી ખબર ન પડે. પીઝા આપણે રાખવાનું કરો ને, આ ગાડીનો પાર્કિંગ પીઝો કરે છે. ગાંઠિયા ખાધા, થેપલા ખાધા, પૌવા ખાધા, 2-3 ચા ખાધું ભાઈ. જય દ્વારકાધીશ. તમે ખાલી કાંઈ ઘટે નહીં ભાઈ. જો તમે જે શરૂઆત કરી હતી 3 એકાની બરાબર એ જગ્યાએ હમણાં અમે લોકેશને પહોંચી જશું. ઓહો એ ફૂલ ટ્રાફિક હજારોની સંખ્યામાં. માથું આમ જોવો તો કઈ ઊભવાની જગ્યા નથી હાર્દિકભાઈ. કમ્પ્લીટ જવાનું ભાઈ દ્વારકામાં. રેન્જ રોવર કોની હોય એ તો ખબર જ છે બધાને. તો ને ફોટાનો બાકી મારતા ऐसे बस नहीं बोलो भाई તમે કેવો એટલે નહીં. આમ જો ડાબી હું બોલ બચન નથી. હા ભાઈ દર્શન એટલા હતા ને પાછા રિટર્ન આવી ગયો. અમે રિટર્ન નીકળી ગયા પાછા ભાઈ. તો મિત્રો જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં ને? જો ફાઇનલી બધા ઉઠી ફ્રેશ થઈ નાસ્તો પાસ્તો કરી અને રેડી થઈ ગયા છે નીકળવા માટે. ને તમે વિચારતા છો કે આ તો ડાયરેક્ટ દર્શન કરવા મંદિરે મળવાના હતા, પણ અહીંયા કેમ મળ્યા? પણ રાતે એડિટિંગમાં થોડું લેટ થઈ ગયું હતું એટલે પછી શું છે બધા અલાર્મ રાખતા ભૂલી ગયા હતા. એમને હાથમાં મોબાઈલ હતો, એડિટિંગ કરતા હતા, સુઈ ગયા. મોબાઈલ સ્વિચ ઓફ હોવારે. તો ચાલો નેક્સ્ટ ટાઈમ તો હવે આરતી નહીં જ ચૂકાય, એ તો પાકું છે. બરાબર. મંગલા આરતી આજે ચૂકાઈ ગઈ છે પણ આપણે રૂમ ની યાર ઓલી બાલ્કની તો બતાવે લોકેશન યાર. વાત પૂછો માં ભાઈ. આમ જોવો તમે અહીંથી જો ભડકેશ્વર મહાદેવ કી જય. ઓહો આમ જોવો તો ખરી ભાઈ. વ્યૂ આખો દરિયો ભાઈ. કેમ વ્યૂ આવે મસ્ત. ઓ ભાઈ મજા આવી ગઈ ખરેખર ભાઈ. તો ડાબી હવે નીકળી હાલો. હજી આરતીમાં મોડું થઈ જશે, પછી બીજી જગ્યાએ એક્સપ્લોર કરવાની છે. બરાબર છે. બસ દ્વારકાધીશના દર્શન કરવા નીકળી ગયા છે. પણ આ ભાઈ રસ્તામાં ટ્રાફિક તો જોવો. હમણાં આગળ આ ફસાઈ ગયા હતા ને, ડાબી રાડું નાખવા માંડ્યો, કાઢો મને કોઈ, કાઢો કાઢો મને કઈ, કાઢો અહીંથી. આમ આમ સામે જોવો તમે, આમ જો ટ્રાફિક જામ જોવો. આ દ્વારકા શનિવાર અને પૂનમ છે તો દ્વારકાનો શું આવો હાલ છે. જો આપણો પટો હવે આવી ગયો છે ટ્રાફિકમાં. જોયું? ઓહો હો ભાઈ સામે ટ્રાફિક, બહુ ટ્રાફિક છે. પૂનમ પ્લસ શનિવાર બહુ ધ્યાન રાખવાનું, નોટ કરી લેજો કે તમે આવા ફસાઈ જશો ટ્રાફિકમાં. ભાઈ મંદિરે તમને બતાવું. મંદિરે તો વાત પૂછો માં ભાઈ. ટ્રાફિક ખરેખર છે યાર, બહુ ટ્રાફિક છે. કંઈક ડાબી કંઈક આમાં કંઈક સેટિંગ કરે તો થાય. હવે આમાં ટ્રાય કર ને ભાઈ જરાક. એટલે આપણે તો શું છે કે બાકી તો હાર્દિકભાઈ છે જ. હાર્દિકભાઈ આપણે આ દ્વારકાધીશના મંદિરે આપણે કઈ ન હાલે. ન્યા કોઈનું ન હાલે. એની પાસે કોઈનું ભાઈ પાલી ન હાલે. એ વાત તો પછી હવે તો કોઈનો જુગાડ નથી. થોડો કઈ ભાઈ એ સૌથી મોટો જુગાડ છે ભાઈ. કઈને હાલે નહીં બાપુ. અમે લગભગ અડધી કલાક 40 મિનિટ જેવું થયું હશે ને મને લાગે કે 30 થી 40 ફૂટ કે 50 ફૂટ એટલી જ ગાડી હાલી છે. બરાબર છે. જો તમે જોયો સોલી બિલ્ડિંગ ઓમાં દેખાતી, આમાં એટલી જ દેખાય. જો આ ટ્રક પર વચ્ચે ગયો. જો 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 વચ્ચે હજી તો એટલી ટ્રાફિક છે ને એમાં વચ્ચે આવી ગયો. અમે ક્યાંથી નીકળે આજ તો હવે ખબર નહીં. મંદિર જાવ ને ભૂકા નીકળી જશો ભાઈ. ગાડી પાર્ક કરવાનું અમે ગોતી લઈએ આપણે હાર્દિકભાઈ. એકચ્યુઅલી રોડ ઉપર જ રાખવી છે. વાત પૂછો ભાઈ. આજે તો બહુ મોટી ભૂલ થઈ ગઈ, મોડા થઈ ગયા ને.
ભગવાને સજા તો દીધી હોય આપણે દ્વારકાધીશે. મળવાની છે એ જ ને ભાઈ એમ સજા તો મળે જ ભાઈ. કઈ થાય જ નહીં ભાઈ. હાલો, કઈ વાંધો નહીં. હાલો હા આવી ગયા છે, હવે આવી ગયા છે પોલીસમેન, હવે બધું ક્લિયર કરાવશે. ચાલો લાગ્યું ભાઈ પતંગ કપાયેલો જાય છે તો હાર્દિકભાઈ ખબર નહીં હાકતા હાકતા દેખી ગયો કઈ જગ્યા છે ભાઈ કે તમને હજી ખબર ન પડે કે કપાયેલો પતંગ કોને કહેવાય ને જગનો કોને કહેવાય કે હાર્દિકભાઈ તમને ખબર ન પડે. હાકતા હાકતા કીધું હતું કે જગ્યા છે, મેં કીધું લ્યો ભાઈ બધી કોઈ દેના 360 વાળા લાઈક હાર્દિક કેમેરો ભાઈ આવી ટ્રાફિકમાં હલાવી એટલે હે હાર્દિકભાઈ તમારે ધ્યાન આપવું પડે યાર. તો એનો પતંગ એવડો કહી દીધો જગ્યા છે. મેં વાહ ભાઈ વાહ માની ગયા હો. આજે માની ગયા હો ને. અને ચશ્મા કાળો દેખાઈ ગયો. અરે કાળા જ. ભાઈ અમે લોકો હમણાં આ ગેટની સામેથી અમે નીકળી ગયા પાછળ હમણાં, ને ભાઈ ટ્રાફિક એવો હતો ને કે એ રસ્તો જવાનો બંધ કરી દીધો છે. હવે આમાં ક્યાંક આગળ છે ને જો લાપીનો પીઝા તો પહોંચી ગયા છે આપણે. પીઝા હે ક્યાં? પીઝા નહીં આ પેલા ભાઈ હવે હું પીઝા આ પેલા રાખવાનું કરો ને આ ગાડીનું પાર્કિંગ નો ખાઈ ગયો તો હજી પીઝો પીઝો કરે છે. ગાંઠિયા ખાધા, થેપલા ખાધા, પૌવા ખાધા, 2-3 ચા ખાધું ભાઈ. હવે ખાધું ગાડીનું તો રાખવાનું કર, ગાડી રી એમ નથી અહીંયા. જગ્યા થઈ ગયા પીઝા અટાણે ભાઈ હોય સવારના પોરમાં પીઝા વરો થી હવે અત્યારની જનરેશન ને ખબર જ પડતી છે નહીં એમાં. આનું રાખવાનું કર ભાઈ. હવે કે ધજાના દર્શન કરવા પડશે એવું લાગે, ખબર હે હાર્દિકભાઈ? થઈ ગયા તો આમ જો તો ફોકસ જો હાર્દિકભાઈ કે કઈ નહીં મને અત્યારે ટ્રક વાળો તો હોર્ન મારા જ આના તો જો ઉતાવળ જતો ભાઈ જોતો. કાને પણો કેડા કે થયો. ચાલો જગ્યા ગોતી હો ભાઈ. તો જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. તો ફાઇનલી અમે આપણે મોક્ષ દ્વાર બાજુથી એન્ટર થયા છીએ મંદિરે આવવા માટે, ને તમે જોઈ શકો છો આજે ટ્રાફિક કેટલું છે તમને બતાવી. ઓલા સામે ઓલા ભાઈ તો જો જો ઓલા ભાઈનો વેચ જોવો તમે, દેશી ભાઈ લુક એમનો જોવો તમે ખાલી, કાઈ ઘટે કાંઈ ઘટે નહીં ભાઈનું. જો હવે અમે પહેલે દિવસે જે શૂટ કરીને તમને લોકોને અમે જે શરૂઆત કરી હતી 3 એકાની બરાબર, એ જગ્યાએ હમણાં અમે લોકેશને પહોંચી જશું અને તમને લોકેશન પર બતાવશું. તે દિવસે તો કેવું ભરતી હતી નહીં એટલે પાણી બી નહોતું. આજે તો પાણી બી એટલું મસ્ત છે જોરદાર. જો હા મજા આવી જાય એવું યાર. હા અને પેલા ધજાનો તો દર્શન કરાવી દયો ભાઈ. બોલો દર્શન કરી લો. દ્વારકાધીશ કી જય. હા ધજા બદલતી લાગે છે હો કદાચ. 9 વાગ્યાનો ટાઈમ છે. બરોબર. ચાલો આજે ટ્રાફિક બી એટલું છે તમે જોઈ શકો છો. ફૂલ એમ પબ્લિક. આ જો પછી પૂનમ છે. આપણે યાર ગાડી પાર્ક કરવા ક્યાં જવું? ગાડી પાર્ક અમે છે 1/2 કિલોમીટર ગેટ થી 1/2 કિલોમીટર દૂર ગાડી પાર્ક કરેલી છે. બરાબર ને હજી તો હાલીને બી જવું છે. હા બરાબર. આજે મોડા ઉઠ્યા ને એનું પરિણામ છે આજે આ દ્વારકાધીશ સજા મળી ગઈ એમ. સજા મળી ગઈ છે અમને. મને તો ઓલું યાર વસ્તુ આવે છે. અમે ત્યાં પાર્ક કરીને આવ્યા ત્યાં માણસો પૂછવા આવે કે ભાઈ આ આગળ ક્યાં આગળ પાર્કિંગ parking છે કે આગળ યુ ટર્ન આવશે ને પછી રસ્તામાં મેળા કહો ભાઈ થેન્ક યુ તમારે ગાડી પાર્ક કરાવી દીધી. એ મજા આવી યાર. એ બહુ મજા આવી ભાઈ. હવે છાશે પીવા જ આવી છે ને આપણે ઓલી છાસ પીવાની. કાળી ભેંસ નું થોડું થોડું દૂધ થોડું દૂધ, yes. મને તો બહુ આવડે નહીં ડાયલોગ ન્યા જ સંભળાવી લઈએ. હાલો આપણે અહીંયાથી જ ચાલુ કર્યું હતું બરાબર. આપણો પહેલો વ્લોગ શૂટ કરવાનું પહેલો દિવસ બરાબર 19 નવેમ્બરનો બરાબર. ને આજે 3 જાન્યુઆરી 3 એકા 5000 સબસ્ક્રાઇબર એન યુટ્યુબ. હા ફેમિલી પહોંચી ગયા છે પાછા. હા પ્લસ ઇન 40 days 40 days ઓન્લી. આ લોકેશન તો બતાવો તમે. આ લોકેશન એ જ હતું જો આ લોકેશન છે. જો અહીંયા જ છે ને અમે બેઠા હતા હા બરાબર છે ને અહીંથી વિડીયો અહીંયા એક પાછો ફોટો તો આજ બને હો હાર્દિકભાઈ. ઓકે આજે કરી નાખી એક ફોટો અહીંયા તો કરવો જ પડશે આવો ભાઈ. જ પડે ને ફોટો. આ તો વ્યૂ જો આજે પાણી છે ને જયભાઈ બહુ વધારે છે હો. અલગ જ છે ભાઈ. ભાઈ આપણે જરા કઈ દૂરથી વ્યૂ દઈ દઈએ ને આપણે દઈ દઈએ. આજે મોબાઈલ નો દેવો જ યુઝ કરે પડશે. હે. આજે યુઝ કરવો જ પડે ભાઈ. આજે જે ટ્રાફિક છે માટે આ ટ્રાફિક જોવો તમે ખાલી આમ જોવો. ઓહો હો એ ફૂલ ટ્રાફિક હો ભાઈ. હજારોની સંખ્યા માણસો આમ જોવો તો કઈ ઊભવાની જગ્યા નથી હાર્દિકભાઈ. પગે નહીં ધોય ને. આજનો વ્યૂ આખો અલગ જ છે. આજે પૂનમ છે મિત્રો. આખો આજનો પૂનમ આખો છે ને view આજે અલગ છે. યાર. પૂનમના કારણે બહુ ટ્રાફિક છે હો. હાલો અહીંયા એક ફોટોશૂટ કરી નાખીએ કરી ભાઈ. આ નાખીએ. કરવું જ પડે ને ભાઈ. ભૂલાય જ નહીં. હા 3 એકરની ટીમ મુક્તિ ઘાટ પર પહોંચી ગઈ છે ને ટ્રાફિક ની વાત થઈ તો બતાવી જ દઈએ ને બહુ તમને. ટ્રાફિક છે. જોવો ખાલી. ઓહો, જોવો તમે ખાલી ભાઈ. પબ્લિક ગાંડું હે ભાઈ. આપણી ગાંડું થઈ ગયું છે હો ભાઈ. ખરેખર. તો આમાં છેક સુધી આમાં કાલે પાણી બહુ હતું હો વધારે. અત્યારે પાણી ઓછું થયું છે તો માણસો તો જો આમાં થોડાક લેટ થઈ ગયા. અડધા તો માણસો વયા ગયા હવે. ઘણા વયા ગયા. જોવો ભાઈ હમણાં જે દ્વારકાધીશની ધજા હતી ને ભાઈ બદલી ગઈ.
ચેન્જ થાય છે અમે નવી ભૈયાને તમને દર્શન કરાવ્યા ને જો પતંગ જગે છે એની લેવું છે જો જોયું ને ચાલો આપણે જઈએ આપણે ભાઈ બંધ થાય ભાઈ હમણાં ભાઈ ડાભી તો ખબર ને આમ કાર માટે અને ગાડી માટે તો ગાંડો છે હમણાં અહીંથી એક રેન્જ રોવર ગઈ તો કમ્પ્લીટ જવાનું ભાઈ દ્વારકામાં રેન્જ રોવર કોની હોય એ તો ખબર જ છે બધાને. તમને ખબર હોય actually. કમેન્ટ કરીને બીજા મિત્રોને જણાવી દેજો નીચે કમેન્ટ કરી જ દેજો કોણ હોય કોણ હોય હા કોણ હોય હે? હા અમે બસ મંદિરે પહોંચવા જ આવ્યા હતા ને ભાઈ નવી ધજા ચડી ગઈ આજે બીજી ધજાના દર્શન થયા છે હા પેલી ને બીજી વાર બીજી તમે જોવો ખાલી ને આજે બાકી ધજા ફરી છે ગઈ ને બંને એક અલગ જ છે આખી પવનની ફળ કરતી ફડકે છે ભાઈ ધજા ઓહો પાવર વાળી ધજા છે બધી હો ભાઈ એમને કઈ કહેવાય દ્વારકાધીશ ભાઈ પૂનમનો દિવસ છે ને એ દ્વારકાધીશ હો, કાંઈ ઘટે નહીં માંગો 20 અને આપે 30 આપે 30 અને એ કેવો દ્વારકાધીશ અને કેવો 56 પગથિયે મળે ને ઈ હાલો 56 પગથિયા ચડવા અઘરા છે હો ભાઈ હાલો આજે ટ્રાફિક બહુ હશે લેટ્સ હવે ગો કઈક બોલતો ને ફોટાનું બાકી માર ખાય. ऐसे બસ નહીં બોલો ભાઈ તમે કહો એટલે નહીં આમ જો ડાબી આમ જો ડાબી હું બોલ બચન નથી હા હા ભાઈ તમારા ફોટો કઈ પાડ્યા તમને ખબર જો થોડું દૂધ આ ભીડ તો જવો ભાઈ ભીડ તો જવો હે ઓહો ભક્ત ભાઈ ભગત એટલા હે ને ઓહો હો ભાઈ આજે દર્શન થવા થોડા અઘરા છે હો ડાબી અઘરા છે ભાઈ ડાબી આજે ટ્રાફિક એટલે પગ મૂકો જગ્યા આ જો પગ નથી મૂકવાની જગ્યા ક્યાં ભાઈ ઓહો એ મારા બાપા બાપા ગરમ થઈ ગયા હો મારતા ગયા ધક્કા માં હલાઈ જાય ને એવું આમ મોબાઈલ ના પાડ નાખે ભાઈ છે પડી જ ફોન મોબાઈલ પડી જાય તો હાલીને જવું પડે પાછું આ ફોન પડે એટલે અઘરું પડી જાય પડે ભાઈ આની સામે ફોન પડે કઈ હે ઓરા છે ભાઈ ઓરા હાલો હાલો હાર્દિકભાઈ જો હે હાર્દિકભાઈ દેખાડો સેફ તો અહીંયા ઉભા ભાઈ દર્શન એટલા હતા ને પાછા રિટર્ન આવી ગયો અમે રિટર્ન નીકળી ગયા પાછા ભાઈ હતી ને તો પાછા રિટર્ન પાછા આવી ગયા અમે ઓહો ભાઈ વાત પૂછો માં હો ફેમિલી મિત્રો અમે પૂનમના દિવસે દર્શન કરવા આવ્યા ને પાછું શનિવારે છે શનિવાર બે ભેગું તો શનિવાર ને પૂનમ ભેગું થઈ ગયું ને ભાઈ ભીડ એટલી હતી ને કે દર્શન કરી જ નહીં ગયા ભાઈ હાર્દિકભાઈ ને નમની ધક્કા લાગ્યા ને પડતા પડતા બે નતા મારાથી ઊંચી હાઈટ વાળા એની હીલ આ અંગૂઠા પર આવી ગઈ ભાઈ ઓહો હાડ ફાટી ગઈ. ભાઈ રાડ ફાટી ગઈ ભીડ બે મત થયા પછી આ દાઢીનું કઈ હેલ્યું નહીં એટલે પાછા અમે આવી તમે ગયા એકા હો ને એટલે યાર આપણે વાંધો ના આવે એકચ્યુઅલી હવે ધજાના દર્શન અહીંથી આપણે કરી કરી લેવાય ને કેમ કે કેવું કે સદા મહત્વ નહીં મિત્રો 100% શ્રદ્ધા હોવી જોઈએ બરાબર બાકી તો નેક્સ્ટ ટાઈમ હવે વહેલું આવું નેક્સ્ટ ટાઈમ વહેલું આવીને પાકું દર્શન કરવા પાછળ નેક્સ્ટ ટાઈમ હું ડાબી એ 100% લોકો નકર હવે આપણે એમ કહેશે કે ભાઈ તમે દર વખતે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ ટાઈમ જેવો તો આ નેક્સ્ટ સારંગપુર ટાઈમ હવે તો ભાઈ સાળંગપુર આવશે નેક્સ્ટ ટાઈમ કન્ફર્મ મિત્રો બોલો દ્વારકા દ્વારકાધીશ કી જય તો મિત્રો અમે દર્શન કરવાના પૂરેપૂરો પ્રયાસ કર્યો મંદિરમાં હા પૂરેપૂરી ટ્રાય પણ અસફળ રહ્યા કેમ કે આ પગ ઉપર એકવાર ઓલી જે શું કહેવાય હિલ આવી ગઈ ને હાર્દિક જયભાઈનો પડતા પગ. રહી ગયા બરાબર છે જરાક લપાઈ થઈ ગઈ હતી હા. કેમ કે સામે વાળા ગાળ બોલ્યા હતા એટલે ઓ હા લપ થઈ ગઈ ભાઈ ખરેખર. લપ થઈ જાય એમ જ હતી પછી થઈ કીધું જાય હવે એમ જ હતી પણ રેવા રહી દે ગયા. કીધું મંદિરે ક્યાં બધું કરવું હે મંદિરે મંદિર મંદિરે હતા. ગાળું બોલે મેરેજ ના આવે ને ભાઈ ધંધો પોહાય જ નહીં ભાઈ મંદિરે ગાડું બોલે મંદિરે ગાડું બોલે તો ભાઈ નો હોય ચાલે એટલી મજા જ ના હોય ને આવે ભાઈ કઈ હાથે કરીને તો કોઈ તો ધક્કા પછી ના ના માર્યો એની ધક્કો માર્યો તો આપણે બચાવ કર્યો આપણે હા. સેલ્ફ ડિફેન્સ કર્યું બીજું તો કઈ કર્યું નથી પડત એટલે હા બરાબર એ માટે ભાઈ પૂનમના દિવસે આવું તો ભાઈ આ દર્શન કરવા આદત છે બરાબર છે કેમ કે બહુ બધાને કરવા હોય છે એટલે વહેલું આવી જાવ તો તમે સારું અમે મોડા થવાની કારણે આવો હાલ છે અમારો હા ના આગળ અમે કીધું તું શનિ રવિ અને પૂનમ જ્યાં લગી અવોઇડ કરો કે જ્યાં લગી ના આવો તો વધારે સારું આરામથી દર્શન કરવા હોય તો બાકી જેને પૂનમ નું મહત્વ હોય અને જેને આવવું હોય એને તો આવવાનું જ છે હા એ તો છે જ. આ પાછું નવા વર્ષનું
પહેલી પૂનમ છે. એટલે traffic tank નો main કારણ એ traffic વધારે, Main કારણ પાછો વધારે રજાનો ટાઈમ આલે છે સ્કૂલોમાં ને એમાં. એટલે ભાઈ બહુ ભીડ છે. બધી વસ્તુ ભેગી થઈ જાય. તો હવે આપણે જઈને કારમાં બેસીએ અને હા. પછી પ્લાનિંગ કરીએ આગળ આગળ ટાઈમ પ્રમાણે હે? ટાઈમ પ્રમાણે. ચાલો બાકી તમને થોડીક સલાહ છે કે શનિવાર હોય પૂનમ હોય ત્યારે અઘરું જ છે, આવવું હોય તો આવી શકો. હા. પૂરેપૂરી તમારી પરીક્ષા લઈ દ્વારકાથી પૂરેપૂરી ફૂગો તો નહીં જ દે. તમે ફૂગે તો તમે ઉગી હાચા. જશો તો તમે સાચા. તો પણ તમારે ટાઈમ આપવો પડશે. ટાઈમ બહુ જોશે. બહુ time Time જોશે, આપવો ભાઈ. જોશે. આજે અમે અમારે મોડું કર્યું. જોબ વાળાને તો થોડુંક જોવું પડે ભાઈ. ઘણું. હા. જોબ ઘણું પ્લસ જોવું આવું પડે, બધું કરીએ ફેમિલી થઈ ગઈ છે જોઈ શકો ને. હા. ફૂલ. ચાલો હવે મારો હાથ દુખી ગયો છે. આ તો બધું રહી ચાલો જાય. આરામ થોડીક વાર કરી હા, લે નહીં, કરો, કામમાં. કરો. તો ફાઇનલી મિત્રો પાછા આપણે આપણા મનોરથમાં આવી ગયા છે. આ દ્વારકા તો દર્શન થયા નહીં, પણ આજે ભાઈ આપણે કૃષ્ણ ભગવાનના દર્શન તો ન કરી શક્યા, બરાબર છે, પણ હવે ધજાના દર્શન કરી લીધા એટલે આવી ગયો. ભાવ બરાબર હોવો જોઈએ હાર્દિકભાઈ, શ્રદ્ધા main છે. શ્રદ્ધા મેં. બાકી હવે અમે અત્યારે બેટ દ્વારકા જઈએ છે, ત્યાંથી હવે નાગેશ્વર કે પછી શિવરાજપુર બીચ આગળનું જોઈએ. આ પાર્ટ તો અમે અહીંયા જ એન્ડ કરી નાખશું, કેમ કે બહુ લોંગ થાય તો પછી તમને મજા ના આવે, તમારે ટાઈમ ઓછો હોય અને અમારે ટાઈમ ઓછો હોય, બરાબર છે. તો ચાલો હવે આ પાર્ટ અહીંયા જ એન્ડ કરશું. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને એક વાત ના ભૂલાય ભાઈ, બોલો દ્વારકાધીશ કી જય.